ભગવાન બનાવીને આપણે પૂજવો પડે છે. એના વગર એક શ્વાસ ખાલી જતો નથી. વિચાર કરો, એને જન્મ તો આપણી જેમ જ લીધો હતો ને, હા, માના ખોળે, અને છતાં ભગવાન બનીને એવો પૂજાણો કે મને નથી લાગતું કે ધરતી પર એના સિવાય કોઈ બીજા ભગવાન એટલા તોલે આવતા હશે. હા, બધા ભગવાન છે, પ્રણામ, પણ સાષ્ટાંગ તો ફક્ત આને. હા, કારણ કે ભગવાન જે નામ પડ્યું છે ને એ કૃષ્ણ માટે પડ્યું છે. હા, મહાદેવ હોય, રાજારામ હોય, ભગવાન એ તો મારો કૃષ્ણ. હા, પરમ પરમેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ. હા, એવો પુરુષોત્તમ કે જેને કહેવાય કે આ પુરુષ છે, આ મર્દ છે, એનું નામ કૃષ્ણ. હા, આકર્ષિતિ ઇતિ કૃષ્ણ, જે બધાના મનને, ચિત્તને, જીવને આકર્ષણ કરે. એકવાર એની તરફ નજર જાય ને તો કાળો કાળો, એટલો કાળો કે એનો રંગ બીજો કોઈ ખબર ન પડે, કાળો જ કાળો, પણ એટલો જ વાલો વાલો, એટલો વાલો. હા, એટલો વાલો, કાળો છતાંય એટલો વાલો. સાંભળ્યું છે કોઈ કાળા બેન, આપણે કાળા હોઈએ, જરાક સ્કિનથી જરાક કાળા હોઈએ તો આપણે વિચાર કરીએ કે કયા રંગની સાડી સારી લાગશે. હા, આપણે એમ વિચાર કરીએ ને આપણે. હા, પણ મારા વાલાને બધા જ રંગ, બધા જ રંગ એને સારા લાગે. અને એટલો કાળો ને છતાં કામણ કાળો. હા, મારો વાલો. કોનો વાલો નથી એ? કોણ કે મને કૃષ્ણ નથી ગમતો? હા, એકવાર એની આંખોથી આંખો મેળવે ને કોઈ, પછી મને તો નથી લાગતું કોઈની હિંમત થાય કે બીજે ક્યાંક આંખો મેળવી શકે. દુનિયામાં ક્યાંય એને કઈ જીવવા જેવું, જોવા જેવું બાકી રહી જાય. હા, તો આવો એવા કૃષ્ણ તરફ આગળ વધી રહ્યા છે.